સ્વાગત છે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે જોઈશું જે આજે જ મિત્રો પેપર લેવામાં આવ્યું છે ધોરણ 10 વિષય છે સંસ્કૃત। તે પેપર મિત્રો તમને બતાવવાનો છે વિડીયોમાં, તો ખાસ વિડીયોને પૂરો જોજો। 100% મિત્રો સાચું જ પેપર છે જે આજે જ લેવામાં આવ્યું છે। ચાલો જોઈએ। વિભાગ એ, નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો કોઈ પણ એક। તમે જોઈ શકો છો મિત્રો 4 ગુણનો પ્રશ્ન છે। ત્યાર પછી આગળ, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને સંસ્કૃતમાં લખો કોઈ પણ બે ગુણનો મિત્રો પ્રશ્ન છે। તમે જોઈ શકો છો વિડીયોની અંદર 100% મિત્રો સાચું પેપર છે જે આજે જ લેવામાં આવ્યું છે। ત્યાર પછી આગળ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ બે। મિત્રો 6, 7 અને 8 3 પ્રશ્નો આપેલ છે, કોઈ પણ બે તમારે લખવાના છે। ત્યાર પછી આગળ, નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો કોઈ પણ એક। આવર્તપાત નામનું વિઘ્ન અને બ્રહ્માનો દુર્વાસાને ઠપકો। ત્યાર પછી આગળ, નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। આ મિત્રો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે। ત્યાર પછી જોઈએ આગળ, વિભાગ બી, નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક। ત્યાર પછી છે આગળ, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખો કોઈ પણ બે લખવાના છે મિત્રો। ત્યાર પછી આગળ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ 3। 4 મિત્રો પ્રશ્ન આપેલ છે, કોઈ પણ 3 તમારે લખવાના છે। ત્યાર પછી આગળ છે, શ્લોક પૂર્તિ કરો કોઈ પણ 2। 21, 22 અને 23 3 શ્લોક પૂર્તિ છે, તેના અંદરથી તમારે કોઈ પણ 2 પૂર્ણ કરવાની છે। 4 ગુણનો મિત્રો પ્રશ્ન છે। ત્યાર પછી આગળ છે વિભાગ સી, નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક। ત્યાર પછી છે મિત્રો આગળ, નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો કોઈ પણ 2 લખવાના છે તમારે ખાસ। ત્યાર પછી જોઈએ મિત્રો આગળ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો કોઈ પણ 2। 29, 30 અને 31 3 પ્રશ્નો છે, તેની અંદરથી કોઈ પણ 2 તમારે લખવાના છે। ત્યાર પછી નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો કોઈ પણ 2। 32, 33 અને 34 તેની અંદરથી કોઈ પણ તમે 2 લખી શકો છો। ત્યાર પછી છે મિત્રો આગળ, કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો કોઈ પણ 2। 35, 36 અને 37 માંથી કોઈ પણ 2 લખવાના છે। ત્યાર પછી છે વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના સૂચનાનુસાર ઉત્તર લખો 38, 39 અને 40। ત્યાર પછી જોઈએ આગળ, 41, 42, 43, 44, 45, 46, 47। ત્યાર પછી છે મિત્રો આગળ, કર્તા સાથે યોગ્ય કૃતિને જોડો કોઈ પણ 2। ત્યાર પછી છે આગળ, રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો કોઈ પણ 3। અને ત્યાર પછી છે, નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો કોઈ પણ 1। તો મિત્રો આ હતું ધોરણ 10 વિષય સંસ્કૃતનું આજનું પેપર। જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।